નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે લેક્ચર 1માં જે વાત કરી ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એટલે કે ગેલિલિયોનો નિયમ કહી શકાય, જેને આપણે જડત્વનો નિયમ એવું આપણે નામ આપ્યું. બીજો નિયમ જે છે એ સમજવા માટે આપણે પહેલાં વેગમાન સંરક્ષણની વાતો કરી અને એના અનુસંધાનમાં આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજાવ્યો. ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે 2 માર્ક્સમાં તૈયાર કરીશું. મેં તમને ફોટો મોકલેલો હતો, પણ જે લેક્ચર ચલાવ્યું હતું એમાંથી આપણે તૈયાર કરીશું મિત્રો, બરાબર છે. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણે કેટલીક વાતો અત્યારે કરવી છે, એની આપણે ચર્ચા કરીએ. ન્યૂટનની ગતિનો બીજો નિયમની વાત કરીએ તો આપણે આવું સમીકરણ તાર્યું કે F બરાબર dp/dt, P અને F એ સદિશ છે. પહેલા નિયમમાં શું વાત કરીએ આપણે? બહુ સિમ્પલ વાત છે મિત્રો, મગજમાં ફિટ કરી લો. આદર્શ સ્થિતિ, કોઈ જ બળ વ્યવહારમાં લાગતું નથી, ઘર્ષણ બળ કે ગુરુત્વાકર્ષણ બળ કે કંઈ પણ નથી, તો પદાર્થ સ્થિર પડેલો હોય તો સ્થિર રહેશે. શૂન્યાવકાશની અંદર વાતો કરવાની કે ચંદ્ર ઉપર જતાં પહેલાં જે શૂન્યાવકાશની વાતો આવતી હોય કે વચ્ચેનો ગાળો કે જ્યાં કોઈ જ ગ્રેવિટેશન કે કશું જ નથી, એ પરિસ્થિતિ તમે કદાચ ડિસ્કવરી ચેનલ પર કે યુટ્યુબ પર બી જોઈ શકો છો કે ત્યાં લોકો કેવી રીતે રહેતા હોય. તો ત્યાં તમારે કોઈ વસ્તુ પકડવી છે તો આમ લેશો, પાણી પીવું છે તો પણ તકલીફ પડશે, પાણી આમ નાખશો તો આમ મોઢામાં નહીં આવે, આમ તરતું હશે, આપણને નવાઈ લાગે આ વળી કેવી રીતે, પણ ગ્રેવિટેશન છે એટલે આપણે આમ પાણી આમ કર્યું પેલી બોટલ એટલે પાણી મોઢામાં પડે છે. પણ એવું ના થાય, તમે એને આમ જોરથી આમ મારવું પડે અને પાણીના બૂંદ આમ ફરતા એવું આપણને લાગે. તો કોઈ જ બળ નથી. એરિસ્ટોટલની વાત એક જ હતી અને વ્યવહારિક વાત કરી એટલા માટે ખોટો પડ્યો. ગેલિલિયોએ જે ચર્ચા કરી એને આદર્શ સ્થિતિ વિચારી કે કોઈ જ બળ હાજર નથી, બરાબર છે. તો પદાર્થ સ્થિર છે તો સ્થિર, અને ગતિમાં હોય તો અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખશે. સ્થિર પડ્યો હોય પદાર્થ કે અચળ વેગથી ગતિ કરતો હોય, બંનેમાં પ્રવેગ શૂન્ય. એટલે કહેવાનો મિનિંગ કે કોઈ બાહ્ય બળ લાગતું નથી, બરાબર છે, તો પ્રવેગ શૂન્ય છે. અને જો બળ લાગતું હોય તો એનો મતલબ કે પ્રવેગ હાજર છે, પ્રવેગનું મૂલ્ય અશૂન્ય છે, એટલે શૂન્ય નથી, રાઈટ. તો F બરાબર dp/dt આ આપણને શું દર્શાવે છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે આ રીતે બોલીએ છીએ કે સમય સાથે વેગમાનનો જે ફેરફાર છે એ એના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે અને એની દિશામાં હોય છે. એટલે જેટલો વેગમાનમાં ફેરફાર વધુ થાય સમય સાથે એટલું બળ વધ્યું લાગ્યું કહેવાય. આ વેગમાન ક્યારે બદલાય? તો વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. વેગમાનનો મતલબ શું છે? P એટલે mv. જો દળ તો બદલાવાનો નથી, વેગ બદલાશે તો વેગમાન બદલાશે, રાઈટ. તો એ પદાર્થ વધુ વેગથી ગતિ કરતો હશે અને એનું દળ વધારે હશે તો વેગમાન વધુ હશે. કોઈ કણ અચળ વેગથી ગતિ કરે છે અને તમે ધક્કો માર્યો તો જેટલો ધક્કો વધુ આપશો એટલો વેગ વધારે વધશે ને, તો એટલો વેગમાનમાં ફેરફાર વધારે થશે. પણ એ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય, કોઈ જ બળ લાગતું નથી, ગ્રેવિટેશન કે ઘર્ષણ બળ કશું જ નથી, તો એ પદાર્થ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખશે. વ્યવહારિક શક્ય નથી, આઈડિયલ સ્થિતિ છે, આદર્શ સ્થિતિ છે, વ્યવહારમાં નહીં સમજાય. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કે ગેલિલિયો. એરિસ્ટોટલ તમને સાચો લાગશે વ્યવહારમાં કે પદાર્થને ધક્કો મારે તો કે ગતિ કરે ના જાય, પણ આપણે કોઈ જ બળ નથી લાગતું તે પદાર્થ ગતિ કરે જ જશે. વચ્ચે કોઈ અવરોધ નથી, અવરોધ નથી મીન્સ કોઈ બળ લાગતું નથી, બરાબર છે. ચલો આના પરથી એક બીજી વાત કરું મિત્રો. જો આ એક્સ અક્ષ પર હોય કે વાય અક્ષ પર હોય કે ઝેડ અક્ષ પર હોય તો આપણે અનુક્રમે આ રીતે લખી શકીએ. એક્સ અક્ષ પર હોય તો આપણે લખવાનું fx એટલે લખવાનું dpx/dt. એ રીતે વાય અક્ષ પર હોય તો fy એટલે dpy/dt, અને ઝેડ અક્ષ પર હોય તો fz એટલે dpz/dt. આવું આપણે લખી શકીએ. આના પરથી એક બીજી વાત કરું, વેગમાન સંરક્ષણનો નિયમ, જે આપણે ચેપ્ટર 1માં વાત કરી હતી. વેગમાન સંરક્ષણનો નિયમ આ મિત્રો એવી વાત છે, વેગમાન સંરક્ષણ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી તારવેલો નિયમ છે. ધ્યાન આપજો અહીંયા. ભવિષ્યમાં કદાચ ન્યૂટનની ગતિનો બીજો નિયમ ખોટો પડે ને ઇનકેસ, તો પણ વેગમાન સંરક્ષણ ખોટો નહીં પડે. વેગમાન સંરક્ષણ આવ્યો ક્યાંથી? ન્યૂટનની ગતિના બીજા નિયમ પર. હું સમજાવું છું કે કોને કહેવાય, તમે ભણેલા છો આમ તો. વેગમાન સંરક્ષણ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી મેળવેલો છે, એટલે વેગમાન સંરક્ષણ ન્યૂટનની ગતિનો દીકરો કહેવાય, બરાબર છે. બાપ ખોટો પડશે પણ બેટો ખોટો નહીં પડે, એવી વાત થઈ. આ તો વેગમાન સંરક્ષણ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી તારવેલો છે. એટલે વૈજ્ઞાનિકોનો એટલો બધો દાવો છે
કે ઇનકેસ ન્યૂટનની ગતિનો બીજો નિયમ બી ખોટો પડી જાય તો પણ વેગમાન સંરક્ષણનો નિયમ કુદરતમાં ક્યારેય ખોટો નહીં પડે. શું કહે છે આ નિયમ? ધ્યાન આપો. નિયમ આના પરથી બનાવવાનો છે. જો F બરાબર 0 હોય, જો બાહ્ય બળ ન લાગતું હોય એટલે F બરાબર 0 હોય, F બરાબર 0 હોય તો એનો મતલબ એમ થયો કે dp/dt બરાબર 0 થાય. રાઈટ? કારણ કે F બરાબર dp/dt છે. F બરાબર 0 હોય તો dp/dt બરાબર 0. dp/dt બરાબર 0 નો મતલબ શું? એને શબ્દોમાં સમજાવો. તો એનો મતલબ એમ કહેવાય કે સમય સાથે વેગમાનમાં થતો ફેરફાર 0 છે. સમય સાથે વેગમાનમાં થતો ફેરફાર 0 છે. એનો મતલબ કે વેગમાન બદલાતું નથી તો વેગમાન અચળ કહેવાય. dp/dt બરાબર 0 એટલે સમય સાથે વેગમાનમાં થતો ફેરફાર 0 છે, મીન્સ વેગમાન બદલાતું નથી, તો ધેરફોર p બરાબર અચળ. અને આમ પણ તમને ખબર પડશે, બળ લાગતું જ નથી કોઈ પદાર્થ પર તો વેગમાન બદલાય? બળ લાગે તો વેગ બદલાય ને આદર્શ સ્થિતિમાં. એટલે બળ લાગતું જ નથી તો એનું વેગમાન કેવું કહેવાય? અચળ કહેવાય. તો આના પરથી આપણે નિયમ આપી શકીએ, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આ રીતે લખી શકાય. આના પરથી જો તંત્ર પરનું, તંત્ર એટલે જે વસ્તુની વાત કરો છે બધું જ આવી જાય, જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ એટલે કુલ બળ એટલે બધા જ બળોની વાત આવી જાય, કોઈ બળ લાગતું નથી. જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ અથવા કુલ બાહ્ય બળ કેવું હોય? 0 હોય તો તંત્રનું એટલે જે વસ્તુની વાત કરતા હોય તંત્ર કહેવાય. તંત્રનું કુલ કયું વેગમાન છે? આ રેખીય વેગમાન. આવું કોણીય વેગમાન પણ આવે. કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આ આપણે ચેપ્ટર 1માં વાત કરી હતી. આ રીતે આપણે આપી શકીએ. તો આ આપણે નોટ કરી લેશું કે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. ઓકે, આ તમને ઘણા બધા મેં ઉદાહરણ તમને આપ્યા છે. બોલ પકડવાની વાત કરીએ આપણે ક્રિકેટમાં, એની પણ સમજૂતી આપી કે એના પર વેગમાનનો ફેરફાર જેટલો વધારે થશે સમય સાથે, બરાબર છે, એટલું અહીંયા બળ વધુ લાગ્યું એમ કહેવાય. સમય વધારી દેશો તો વેગમાનનો ફેરફાર એની સાપેક્ષે ઓછો થાય એટલે બળ ઓછું થઈ જશે. એટલે ક્રિકેટમાં બોલ પકડતી વખતે આપણે એને પાછળ ખેંચીએ એનું કારણ એક જ છે કે આપણા હાથમાં લાગતો ધક્કો ઓછો થાય. ઓકે, અને આ વસ્તુ છે ક્યારેય ખોટી પડવાની નથી. એના પરથી આપણે આ ઉદાહરણ પહેલું તો જોવાની જરૂર નથી, આપણે નંબર 2 જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો. ઉદાહરણ તમને આપેલું છે 5.2ની આપણે ચર્ચા કરીએ. પાંચ 5.1 માત્ર સમજૂતી છે એટલે નહીં ગણીએ તો પણ ચાલશે. ઓકે, ચલો 5.2 શું કહે છે? શું આપેલું જોઈ લઈએ આપણે. આપણને એક પદાર્થ આપ્યો છે જેનું દળ છે 0.04 કિલોગ્રામ. એટલે પદાર્થનું દળ એટલે સ્મોલ m 0.04 kg એટલે તમે કહી શકો 4 ગુણ્યા 10⁻² kg આટલું પદાર્થનું દળ છે. એના માટે તમને ઝડપ આપેલી છે 90 મીટર પર સેકન્ડ આટલી ઝડપ છે. એક બુલેટ, આ એક નાની ગોળી છે, બંદૂકની ગોળી, એ લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને S એટલે સ્થાનાંતર D જે બોલો તો પણ ચાલે 60 સેન્ટીમીટર એટલે કે 0.6 મીટર કાપી અને એ સ્ટોપ થાય છે. એટલે આ પ્રારંભિક વેગ કહેવાય. અને સ્ટોપ થાય છે એટલે કે અંતિમ વેગની વાત કરો તો એ બુલેટ સ્થિર થઈ જાય છે એટલે અંતિમ વેગ 0. તો એના પર લાગતું અવરોધક બળ, એ બુલેટ પર જે બળ લાગ્યું એ શોધો. બહુ મજાનો પ્રશ્ન છે અને MCQ ટાઈપનો ક્વેશ્ચન આમ તો કહી શકાય, અથવા 2 માર્ક્સમાં પૂછી શકાય. આપણે F શોધવું છે તો આપણે F બરાબર શું લઈ શકીએ? તો F બરાબર ma. તો બુલેટનું દળ આપેલું છે અને એ બુલેટ પર કેટલો પ્રવેગ લાગ્યો? પ્રતિ પ્રવેગ લાગશે એટલે જવાબ માઇનસ આવશે. બુલેટ જાય છે લાકડાના બ્લોકમાં ઘૂસી તો શું થશે? એનો વેગ ઘટવાનો છે ને અંતિમ વેગે સ્ટોપ થશે. કેટલું અંતર કાપીને સ્ટોપ થાય છે? 60 સેન્ટીમીટર. તો આપણે D બોલો કે S બોલો કોઈ ફરક નહીં પડે અહીંયા, બરાબર છે, તમને જે યોગ્ય લાગે. ચલો કયું સમીકરણ લઈએ?
તો સમયની વાત નથી એટલે લાસ્ટ સમીકરણ લઈએ v² માઇનસ v0² બરાબર 2ad પરથી આપણે પ્રવેગ શોધવો પડશે, બરાબર. આને તમે ડી બોલો તો પણ વાંધો નહીં, મેં વારંવાર તમને ડી શબ્દ વાપરેલો છે એટલે ડી લઈ લો. ચલો, v² એટલે અંતિમ વેગ, તો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ કેટલો છે તો 90 એટલે 90નો વર્ગ. પ્રવેગ આપણે માઇનસ આવશે, ડિસ્ટન્સ જે કાપવાનું છે એ કાપે છે 0.6, બરાબર છે. અહીંયા મિત્રો જે વેગમાં ઘટાડો થાય છે એટલે બોલાય આમ તો પ્રતિ પ્રવેગ, બરાબર છે. તો લખીએ અહીંયા કેટલું આવશે જુઓ, આ માઇનસ છે મિત્રો, આ કેટલું થશે 6 × 12 એટલે 1.2 એટલે પ્રવેગ બરાબર માઇનસ 90 × 8100 આવશે અને નીચે આવશે 6 × 12 એટલે 1.2 એટલે પ્રતિ પ્રવેગ આવશે 8100 ભાગ્યા 1.2 કરીએ આપણે, 8100 ભાગ્યા 1.2 તો આપણો જવાબ થાય છે 6750. બહુ મોટો પ્રવેગ આવે છે, 6750 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો તમને બળ મળી જશે. ચલો, ધેરફોર બળ, બુલેટ પર લાગતું બળ F બરાબર શું થાય તો F બરાબર ma. બુલેટનું દળ કેટલું છે તો 4 × 10⁻², અને પ્રવેગ આવ્યો અહીંયા -6750. આ -2 છે મિત્રો એટલે 2 પોઈન્ટ કાપી નાખો એટલે 67.50 કરી દઈએ. તો 4 × 67.50 આપણે જવાબ આવશે 4 × 67.50. તો 270 જવાબ અહીંયા સેટ થાય છે. જોઈ લઈએ આપણે, માઇનસ આવશે પણ એના બુલેટ પર લાગતું બળ -270 એટલે વિરુદ્ધ દિશામાં છે એટલા માટે અહીંયા માઇનસ આવે છે. એટલે બુલેટ પર લાગતું બળ બુલેટ પર લાગતું બળ ગતિની કાંઈક સ્ટોપ થાય છે ને, વિરુદ્ધ દિશામાં હોવાથી ઋણ નિશાની આવે છે. અહીંયા આપણે જાણીએ છીએ કે બળ એ સદિશ રાશિ છે. જવાબ આપણે ટેલી કરી જોઈએ, 270 આવી જાય છે મિત્રો, બરાબર છે. મિત્રો આગળનો જે મુદ્દો છે બળનો આઘાત, તમને આઘાત લખેલું હશે ખાલી, એ બીજું કશું જ નથી. મેં કૌંસમાં લખ્યું છે ΔP. ΔP એટલે વેગમાનમાં થતો ફેરફાર, એને જ કહેવાય બળનો આઘાત. બળનો આઘાત એટલે શું? તમને દાખલા તરીકે થોડાક સમય માટે આપણને કરંટ લાગ્યો, ક્ષણિક, પણ એ સમય એ વધુ સમય માટે લાગે તો શું થશે? તો એનો મતલબ એમ થયો કે આપણને આઘાત વધારે લાગશે. બસ સિમ્પલ વસ્તુ આ જ છે. કહેવાનો મતલબ કે બળ સેમ છે જે લાગ્યું આપણને, પણ વધુ સમય રહેશે એ બળ તો આપણને આઘાત વધુ અનુભવાશે. સિમ્પલ. કોઈ આપણને થપ્પડ મારે પણ એ વધુ સમય સુધી થપ્પડ મારવા કરે તો શું થાય? ટોર્ચિંગ જેવું થઈ જાય, આઘાત વધી જાય. એટલે બળ લાગે છે, મોટું બળ લાગે તો આઘાત વધુ હશે, પણ એની સાથે બીજી વાત એ છે કે વધુ સમય માટે લાગે છે એ બળ, વધુ સમય માટે, બરાબર છે, તો પણ એ આઘાતનું મૂલ્ય વધી જશે. હું પેલી વાત નથી કરતો કે વધુ સમય માટે રાખો એટલે બળની માત્રા ઘટી જાય એની વાત નથી કરતા. આપણે એઝ ઇટ કન્ડિશનની વાત કરીએ છીએ આપણે, બરાબર છે, કે કન્ટિન્યુ આપણે એક જ સ્થિતિમાં છે ને આપણને બળ લાગે જ જાય. એ વધુ સમય માટે આપણને લાગશે તો આપણે ખમી શકતા નથી, મીન્સ આપણને આઘાત લાગ્યો એમ કહેવાય. એ આઘાત વેગમાનના ફેરફારના ફોર્મમાં છે, બરાબર. સમજી લો કે આપણે દોડતા હોઈએ ને સામેથી પવન ફૂંકાય છે, તો ક્ષણિક ફૂંકાયો તો અસર ના થાય, પણ એ વધુ સમય માટે ફૂંકાય તો આપણી એ ગતિમાં એ આપણે અવરોધ પેદા કરશે, તો આપણને જે લાગ્યું એ આઘાત કહેવાય. આઘાત મીન્સ વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે વેગમાં ચેન્જ આવ્યો એમ કહેવાય. ખબર પડી ગઈ? તો બીજું કંઈ નથી, આ સિમ્પલ છે મુદ્દો, તૈયાર નહીં કરો તો પણ ચાલશે. તો આપણે જે લઈએ છીએ એ જ વસ્તુ છે. અહીંયા આપણે સમીકરણ જે લખીએ છીએ કે F બરાબર શું લખીએ છીએ તો ΔP/ΔT. તો ΔP જે છે એને જ બોલીશું આપણે બળનો આઘાત. શું થાય તો F × ΔT, એટલે આવું લખ્યું હશે, બળ ગુણ્યા લાગતો સમયગાળો, બરાબર છે.
જેટલો સમયગાળો વધુ હશે, બરાબર છે, એટલો બળનો આઘાત વધુ હશે. ક્લિયર? આનો એકમ શું થાય? તો જે વેગમાનનો જે એકમ છે એ જ એકમ આવશે. એટલે બળના આઘાતનો એકમની વાત કરે, એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. મેં તમને એક બીજું લખાવ્યું હતું વેગમાનનો, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ લખાવ્યો હતો, યાદ કરો. એફ એટલે ન્યૂટન અને સમય એટલે સેકન્ડ. યાદ આવ્યું? હવે વેગમાનનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કહી શકાય. આનું પારિમાણિક સૂત્ર આવું થાય, m1 l1 t - 1. સિમ્પલ છે, m1 l1 t - 1. આનું પણ એ જ થશે. જુઓ, ન્યૂટન એટલે 112 અને સેકન્ડ એટલે ટીની 1 ઘાત, તો ટીની -1 થઈ ગઈ. તો આ બે એકમ આપણે યાદ રાખવાના, બરાબર છે. એટલે બીજું આમાં કંઈ ખાસ આપણે લેતા નથી, સમજૂતીનો પ્રશ્ન છે, તૈયાર નહીં કરો તો ચાલશે. ઓકે, ચલો. એના પછી આપણને જે વાત કરી છે, એક સિમ્પલ ઉદાહરણની વાત કરી છે, જોઈ લઈએ. MCQ છે, તમે જાતે ગણી શકો છો. 5.4 હું અહીંયા ગણાવતો નથી. જુઓ, એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય, એટલે વેગ બદલાતો નથી, સીધો બોલરની દિશામાં પાછો ફટકારે. એટલે બોલ આવે છે આમ ને બેટ્સમેન સીધો આમ ફટકારે છે. એની ઝડપ કેટલી છે? તો 12 મીટર પર સેકન્ડ. પ્રારંભિક અને અંતિમ 12 જ છે, બરાબર છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત કેટલો હશે? મિત્રો, પણ એમાં એક વસ્તુ ધ્યાન આપવી પડે કે બોલની દિશા બદલાય છે, એટલે વેગની દિશા બદલાય, એટલે એકમાં પ્લસ બોલવાનું અને એકમાં માઇનસ બોલવાનું. તો વેગમાનનો ફેરફાર કેવી રીતે ગણી શકાય તમે જાતે ગણજો, હું તમને સમજાવી દઉં છું. અહીંયા 5.4 જુઓ, બોલર દડો ફેંક્યો કઈ બાજુ? તો બેટ્સમેન તરફ. તો કોઈ એક દિશા ધન બોલવાની ને એક દિશા ઋણ બોલવાની, બરાબર છે. તમે આ દિશા અને એક વસ્તુમાં ફિટ કરી લો. ડેલ્ટા પી છે ને હંમેશા માનવમાં જ લેવાના. માનવમાં લેવાના એટલે મતલબમાં પ્લસ આવે કે માઇનસ આવે, પ્લસ જ બોલવાના. સમજો કે બોલ આ બાજુ ફેંકાય છે, બેટ્સમેન અહીંયા છે, એટલે અહીંયા બેટ દોડી દઉં, બરાબર છે. એને જે બોલ પ્રારંભિક વેગ જે છે એનો 12 મીટર પર સેકન્ડ આ બાજુ આવે છે એટલે માઇનસ, પછી દડો અહીંથી પાછો ગયો એટલે ધન દિશા, તો અંતિમ વેગ આ પ્રારંભિક વેગ, અંતિમ વેગ એટલે ધન દિશામાં જાય છે એટલે +12 મીટર પર સેકન્ડ, અહીંયા આવશે માઇનસ, બરાબર છે. બોલનું જે દળ છે એ 0.15 kg આવું છે, તો વેગમાનમાં થતો ફેરફાર શોધો, માનાંકમાં લેવાનું, બરાબર છે. ચલો, ડેલ્ટા પી એટલે શું થાય? વેગમાનમાં થતો ફેરફાર એટલે બળનો આઘાત, તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, માનાંકમાં જ લેવાનું. ચલો, આને આવું કહી શકાય. પી એટલે શું છે? તો પી એટલે mv, બરાબર છે. તો P2 એટલે mv2, એમ તો ના બદલાય ને, બોલનું દળ નહીં બદલાતું, બોલ તૂટીને જ જતો, કે આમાંથી કોઈ હવા નીકળીને જ જતી, બરાબર. mv2 અને અહીંયા આવશે mv1. ચલો, m કોમન લઈ લઈએ તો શું આવશે? v2 - v1. આ 0.15 v2 એટલે અંતિમ વેગ, તો આ v2 બોલાય ને આ v1 બોલાય. તો v2 એટલે +12 માઇનસ v1 માઇનસ છે એટલે અહીંયા પ્લસ આવી જશે, તો આ 24 થઈ ગયું. તો અહીંયા તમારે 24 ગુણ્યા 0.15 કરવાના થશે. 24 ગુણ્યા 0.15 કરો એ તમારો આન્સર. જવાબ પ્લસ જ આવશે. તમે દિશા બદલી નાખશો તો પણ કોઈ ફરક નહીં પડે આમાં, બરાબર. આપણો જવાબ અહીંયા 3.6 આવે છે. 3.6 એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. આન્સર ચેક કરી લો, બરાબર. 3.6 આવી જાય છે. એટલે આ રીતે આપણે લખીશું, તમે જાતે લખી દેજો, બરાબર છે ને. આ શું કામ કર્યું? બુકમાં ગયા ડાયરેક્ટ આપેલું હોય, તમે દડાને આમ રાખો ને બેટને પેલી બાજુ રાખશો તો પણ ચાલશે. આ જે દિશા છે મિત્રો એ આપણી ધન દિશા અને આ જે છે ઋણ દિશા. મેં તમને કીધું બોલ આ બાજુ રાખો, બેટ પેલી બાજુ રાખો તો પણ ફરક નહીં પડે, માનાંકમાં આવશે. એટલે -24 આવે તો બી અહીંયા +24 લઈ લેવાના તમારે. ઓકે, ન્યૂટનની ગતિનો આપણે ત્રીજો નિયમની વાત કરીએ. બહુ સિમ્પલ નિયમ છે આમ તો, બરાબર છે. નિયમ કંઈક આવો છે કે આઘાત અને પ્રત્યાઘાત, જેને બુકમાં શબ્દ વાપર્યો છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, બરાબર. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને
પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે અથવા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તમે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ બોલો તો પણ ચાલશે, રાઈટ. વ્યવહારિક બહુ સિમ્પલ વાત છે. આના આધારે તો ઘણી બધી શોધો થયેલી છે કે વિમાનનું ઉડવું એ પણ એ સિદ્ધાંત પર છે. હેલિકોપ્ટરની વાત કરો, એ બંદૂકની વાત કરો, કે આપણે એક નાવમાં જઈ રહ્યા છે ને એની અંદર આપણે આગળ જવું છે તો એની અંદર સિમ્પલ નાવની વાત કરીએ તો બરાબર, અને મોટી નાવની વાત કરો તો પણ એ જ સિદ્ધાંત લાગુ પડશે કે પાછળ જેટલો ધક્કો લાગશે એટલો આગળ ધક્કો લાગશે. કેટલી બધા આપણે પ્રશ્નો ઊભા કરે આ વસ્તુ કે આઘાત અને પ્રત્યાઘાત બળ સમાન મૂલ્યના કેવી રીતે હોઈ શકે. એનો મતલબ તો એવો થયો કે આપણે કોઈને થપ્પડ મારી તો આપણને પણ એટલું જ વાગવું જોઈએ બરાબર. એવું થતું નથી. પણ આપણે મારવા માટે કઈ જગ્યા પસંદ કરીએ? તો આપણે એવી જગ્યા પસંદ કરીશું કે જ્યાં એને સ્કિન જે છે સેન્સિટિવ હોય, બરાબર છે. આપણે કોઈને મારીએ તો આપણે કોઈ પગના તળિયે મારીશું? નહીં મારીએ. આપણે ક્યાં મારીશું? તો અહીંયા આપણે ગાલ ઉપર મારીશું. તો આ જે સ્કિન છે, હાથની જે સ્કિન હોય, આપણે એને માર્યું તો આપણે માર્યું એટલે આપણા હાથ ઉપર એટલું જ વાગવું જોઈએ. તો હાથની જે સ્કિન છે ઉપરની લગભગ એમ કહી શકાય કે એકદમ સજીવ ન કહી શકાય, અમુક તો નિર્જીવ પણ, અમુક નખ જોડે સ્કિન હોય, તમે આ મોઢામાં નાખો તોડશો તૂટી જશે. અહીંયા તમે સ્કિનને ટચ કરશો તો બહુ સેન્સિટિવ હોય, તો એ મૃત કોષો નથી, એકદમ સજીવ છે બધા બોડીમાં. આ જે ભાગ છે. તો તમને હાથમાં એટલો જ ધક્કો લાગ્યો છે, તમે જે સામેવાળાએ માર્યું એટલું જ તમને હાથમાં વાગ્યું છે, પણ એ સેન્સિટિવ નથી સ્કિન, એટલે ખબર નથી પડતી. આપણે કોઈને મારવું છે તો આપણે માથાથી થોડું મારીશું, હાથ વડે મારીશું, પગ વડે મારીશું, બરાબર છે. તો જેટલો ધક્કો તમે આપો છો એટલો જ આપણને સામે લાગે છે. હા, તમે એમ કહેશો કે દિવાલ પર ધક્કો મારીએ તો દિવાલ જે છે એ નિર્જીવ વસ્તુ છે, એની સામે આપણને વધારે વાગશે એવું લાગશે, પણ વસ્તુ એવી નથી. એને ધક્કો જેટલો લાગ્યો દિવાલને એટલું જ ધક્કો આપણને લાગ્યો છે, પણ આપણી બોડી એ સેન્સિટિવ છે એટલે આપણને ઇફેક્ટ થઈ એને નહીં થાય, બરાબર છે. વિમાનની અંદર આ સિદ્ધાંત કેવી લાગુ પડશે? તો વિમાનની અંદર આપણે વાત કરીએ તો જે વચ્ચેનો જે ભાગ છે કે જ્યાં એકદમ પાંખિયા ફરતા હોય છે વચ્ચેના ભાગની અંદર, તો એટલી બધી સ્પીડે ફરતા હોય કે પાછળ જે ધક્કો લાગે એના કારણે આગળ જાય છે. સેમ વસ્તુ એ રોકેટમાં પણ એ સિદ્ધાંત. રોકેટ લોન્ચ થતો હોય તમને ખબર છે, એકદમ નીચે કેટલો ધુમાડો જતો હોય, આમ કેટલો આમ એકદમ ફાસ્ટ સળગતો એવું લાગે આપણને. બહુ જ ઊંચું પ્રેશર લાગે ત્યારે એ ઉપર જશે, તો એ એમને ઉપર ના જાય, કેટલું બધું વજન હોય છે, મોટા હાથી હોય એટલું એનું વેઇટ હોય, બરાબર છે. તો છતાં ઉપર જવું એ ક્યારે શક્ય બને? નીચે એટલો વાયુ એટલી સ્પીડે જશે તો ધક્કો ઉપર લાગશે, બરાબર છે. બંદૂકમાંથી ગોળી છૂટવી, એમાં પણ એક સમજવા જેવી વસ્તુ છે કે બુલેટ છે બહુ આગળ જાય છે, તો પાછળ એ બંદૂક પાછી ના જવી જોઈએ, બરાબર છે. જેટલી સ્પીડે આગળ એ બુલેટ ગઈ, ગોળી ગઈ, એટલી સ્પીડથી પછી બંદૂક બી જવી જોઈએ ને, એવું ના થાય મિત્રો. વેગમાનનું સંરક્ષણ શું કહેવા માગે છે સમજ જોઈએ. પહેલાં બંદૂક જે આવતી, સાદી બંદૂક AK-46 ટાઈપની પહેલાં જે વપરાતી, બરાબર, તો એમાં કેવું હતું કે અહીંયા ખભે રાખતા હતા અને મારે ને આમ તો એકદમ બહુ વધારે બધો ધક્કો પાછળ લાગતો. અત્યારની જે બંદૂકોમાં છે એટલું બધું ધક્કો લાગતો નથી. અત્યારની અંદર જે સ્પ્રિંગની જે ઘટના છે કે સ્પ્રિંગ એ ધક્કો દબાવી દે છે, અને સાથે સાથે જેટલું બુલેટ જાય એટલું બંદૂક નહીં જાય. એનું કારણ છે મિત્રો, એનું કારણ આ છે, સમજ જોઈએ. સમજી લો કે આ એક બંદૂક છે, બરાબર, અહીંથી એક બુલેટ છૂટી, બરાબર, તો બુલેટનો વેગ v છે, v1, બુલેટનું દળ m1 છે, બંદૂકનું દળ કેપિટલ M છે ને એનો આનો ચલો m2 છે ને આનો વેગ છે v2. આમ જશે ને બંદૂક. તો મિત્રો એક વસ્તુ યાદ રાખવાની, પ્રારંભમાં શું હતું? તો બુલેટ છૂટી નથી, તો પ્રારંભિક વેગમાન કેટલું હતું? તો પ્રારંભિક વેગમાન 0 હતું. બુલેટ છૂટી, તો બુલેટ છૂટ્યા પછી જે વેગમાન હોય, અંતિમ વેગમાન, એ પણ 0 જ હોય. તમને નવાઈ લાગશે, આવું કેવી રીતે? તો મિત્રો અંતિમ વેગમાન કોનું લેવાનું? તો બંદૂકનું પ્લસ બુલેટનું લેવાનું. તો એક વસ્તુ યાદ રાખો, જેટલું બુલેટને વેગમાન મળશે એટલું જ બંદૂકને વેગમાન મળશે. તો બુલેટનું વેગમાન શું થયું? m1 v1. બંદૂકનું વેગમાન શું થયું? m2 v2.
તો બુલેટનો જે વેગ છે એટલો વેગ બંદૂકનો નહીં આવે. કેમ નહીં આવે તમને સમજાવું. V2 ને કરતાં બનાવો તો M1 V1 બાય M2 થશે. M1 મોટા કે M2 મોટા? તો M2 બહુ મોટા છે તો M1 ભાગે M2 કરશો તો પોઈન્ટમાં જવાબ આવશે અને એનો V1 સાથે ગુણાકાર કરશો તો આપણો જવાબ બહુ જ નાનો આવશે. એટલે અહીંયા V1 એ ગ્રેટર દેન V2 આવશે. એટલે બંદૂકનો વેગ ઓછો હશે. સીધી વસ્તુ છે. જો આપણે બંદૂક સ્ટોપ છે, બંદૂકમાંથી બુલેટ છોડી નથી તો પ્રારંભિક વેગમાન 0 છે. બુલેટ છોડી તો બુલેટ છોડ્યા પછી પણ એનું વેગમાન 0 જ કહેવાય. પણ કોનું? બુલેટનું પ્લસ બંદૂકનું, કારણ કે બંદૂક વડે બુલેટ છોડી. બીજી એક વાત કરું, તમને એક બીજું ઉદાહરણ સમજાવવાનો પ્રયત્ન કરું. એક તળાવ છે, આ તળાવ છે, એની અંદર કોઈ આપણે નાવ વિચારીએ, બરાબર છે? આ સમજી લો કે નાવ છે. આના ઉપરથી એક વ્યક્તિ કૂદકો મારવાનો પ્રયત્ન કરે આગળ. નાવ બહુ હલકી છે તો શું થાય? તો એવું થશે કે વ્યક્તિ આગળ જવા પ્રયત્ન કરે છે તો આ નાવ પાછળ જવા પ્રયત્ન કરશે. તો જેટલું નાવને વેગમાન મળશે એટલું જ વેગમાન એ વ્યક્તિને પણ મળશે. પણ મોટી નાવ હોત, મોટું જહાજ હોત અને ત્યાંથી વ્યક્તિ કૂદ્યો હોત તો એની અસર આપણને અનુભૂતિ ન થતી કે એ નાવ પાછી ના ફરતી. પણ નાની નાવ હશે, નૌકા હશે તો તમને આઈડિયા આવશે કે ના પાછળ જાય છે, તો બંનેનું વેગમાન સમાન થાય. બરાબર છે? એટલે આ બહુ સમજવાની વસ્તુ છે. એટલે આઘાત અને પ્રત્યાઘાત બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે જેટલું આગળ ધક્કો લાગશે એટલો જ પાછળ ધક્કો લાગશે. તમે દાખલા તરીકે દડો ફેંક્યો દિવાલ ઉપર, બરાબર છે? તો દિવાલ ઉપર શું થયું? તો દડા વડે દિવાલ પર જે ધક્કો લાગ્યો પાછો ફરશે ને એ દડો, તો એ જેટલું વેગમાન એને લાગ્યું એટલો પાછળ ધક્કો લાગશે. હા, પછી કેટલો પાછો આવે છે, એનો વેગ કેટલો હશે એ પાછું કોના પર ડિપેન્ડ છે? તો એની સપાટી પર ડિપેન્ડ છે, એના મટીરિયલ પર ડિપેન્ડ છે. તમે પથ્થર ફેંકો તો પાછો ના આવે, પથ્થર ત્યાં પડશે. બરાબર છે? પણ એક વસ્તુ કન્ફર્મ છે કે પ્રારંભિક જે વેગમાન હોય એટલું જ વેગમાન પછી પણ હોય, એમાં કોઈ જ ફરક પડશે નહીં. ક્લિયર?